હાલો મિત્રો, આજે આપણે વાત કરવા છીએ ધોરણ 10ના ટુરિઝમ અને હોસ્પિટાલિટી વિષયની. તો હું વોકેશનલ ટ્રેનર રાજેશ કુમાર ગોહિલ, શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ફતેગઢથી. તો ચાલો આગળ વધીએ. તો આજનો આપણો વિષય છે પ્રકરણ 1નો ગ્રાહક અને સેવા કેન્દ્રિત. તો આતિથ્ય ઉદ્યોગનો પરિચય આપણે સૌપ્રથમ મેળવવાનો છે. તો આતિથ્ય ઉદ્યોગ એટલે કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી એટલે એવો ઉદ્યોગ કે જે ગ્રાહકને ખાદ્ય સેવા, આવાસ સેવા આપે છે, જેમ કે હોટેલ છે, રિસોર્ટ છે, પરિષદ કેન્દ્રો છે, મનોરંજન પાર્ક છે વગેરેનો સમાવેશ છે. તે આતિથ્ય ઉદ્યોગ એટલે કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેનો સમાવેશ થાય છે. કેટરિંગ ઉદ્યોગ એ એવો ઉદ્યોગ છે કે જે આતિથ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, જે મુખ્યત્વે સંસ્થાઓને ખાદ્ય સેવાઓ પ્રદાન કરે છે, કે જેમ કે શાળામાં ચાલતી કેન્ટીન છે, દવાખાનામાં ચાલતી કેન્ટીન, સરકારી કચેરીમાં જે ભોજન વ્યવસ્થા માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં, પછી ખાનગી ઉદ્યોગો છે, ખાનગી કંપનીઓમાં તેમના જે કામ કરતા કર્મચારીઓ છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરતા જે કરે છે તે ઉદ્યોગ કેટરિંગ ઉદ્યોગ છે. આ ઉપરાંત આપણે અંગત જે લગ્ન પ્રસંગો હોય છે કે અન્ય જે કાંઈ પણ તહેવાર ઉજવીએ છીએ તેમાં પણ આપણે આ કેટરિંગ ઉદ્યોગનો ઉપયોગ આપણે કરતા જોવા મળીએ છીએ. તો સૌપ્રથમ આપણે જાણવાનું છે હોસ્પિટાલિટીનો અર્થ. તો ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર હોસ્પિટાલિટીનો અર્થ છે તે આ પ્રમાણે છે કે મુલાકાતીઓ કે અજાણ્યાનું ઉદારતા અને સારા હેતુ સાથે મહેમાનોનું સ્વાગત અને મનોરંજન કરવું. હોસ્પિટાલિટી શબ્દ એ હોસ્પાઈ શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે પરિચર્યા ગૃહ. તો મધ્યયુગમાં જ્યારે મુસાફરો છે કે યાત્રાળુઓ છે તે અન્ય જગ્યાએ જતા ત્યારે પોતાના આરામ માટેનું જે ઘર હતું તેને પરિચર્યા ગૃહ એટલે કે હોસ્પાઈના ત્યાંથી જે શબ્દ છે એ ઉતરી આવ્યો છે. ત્યારબાદ સમય જતાં હોસ્પિટાલિટીમાં હોટલ અને રેસ્ટોરન્ટ એનો સમાવેશ છે કરવામાં આવ્યો. તો પ્રાથમિક સમયમાં આપણે જોઈએ કે હોસ્પાઈ શબ્દનો અર્થ ફક્ત એક જ હતો કે આરામ માટેનું ઘર. ત્યારબાદ ઘણા સમય પછી પરિવર્તન આવ્યું અને હોસ્પિટાલિટી જે શબ્દ છે એમાં આ હોટલ અને રેસ્ટોરન્ટ છે એનો પણ સમાવેશ એમાં કરવામાં આવ્યો. ત્યાર પછી આપણે જાણવાનું છીએ આતિથ્ય ઉદ્યોગનો પ્રકાર અને અર્થ. તો આતિથ્ય ઉદ્યોગ એટલે એવી કંપનીઓ અથવા સંગઠનોનો ઉલ્લેખ કરી રહ્યા છીએ કે જે લોકો પોતાના ઘરથી દૂર હોય છે તેવા લોકોને પીણું છે, ખોરાક છે અને આવાસની સેવા છે એ પ્રદાન કરે છે કે આપે છે. એટલે કે જે લોકો પોતાના ઘરથી દૂર ગયેલા હોય ત્યાં તેમને મુખ્ય જે જરૂરિયાત છે એમની 3: પીવાનું, ખાવાનું અને રહેવાનું, એ ત્રણેય જરૂરિયાતો છે એ પૂરી આ ઉદ્યોગમાં કરવામાં આવે છે. તો ત્યાર પછી આપણે જાણવાના છીએ આતિથ્ય ઉદ્યોગની લાક્ષણિકતાઓ. તો હોસ્પિટાલિટી ઉદ્યોગની જે લાક્ષણિકતાઓ છે તે આ પ્રમાણે છે કે તે ઉત્પાદન સેવા સાથે જોડાયેલ છે. તેમાં કંઈક ને કંઈક ઉત્પાદન એમાં થતું હોય છે. રેસ્ટોરન્ટમાં છે જે રીતે ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે તો એક પ્રકારનું જે ઉત્પાદન છે એમાં જોડાયેલું હોય છે. ત્યાર પછી આવે છે એમાં દ્વિમાર્ગીય વાતચીત, સંબંધોનું જોડાણ, ત્યારબાદ સંસ્કૃતિમાં વિવિધતા, ત્યારબાદ સંપ્રદાન. તો આની વિગતવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ આવે છે ઉત્પાદન સેવા સાથે જોડાયેલ છે. તો આતિથ્ય ઉદ્યોગમાં ગ્રાહક ભાગ્યે જ શુદ્ધ ઉત્પાદનનો વપરાશ કરે છે, પણ તે ઉત્પાદનો અને સેવાનું મિશ્રણ હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટમાં જમશે ત્યારે તેને ખોરાક અને પાણી સાથે સેવા પણ એમાં આપવામાં આવે છે. એટલે ગ્રાહક છે ફક્ત શુદ્ધ ઉત્પાદન છે તેનો ઉપયોગ કરતો નથી, પણ તેની સાથે જે તેને પીરસવાનું કામ કરવામાં આવે છે, તેના માટેનું જે ભોજન છે તે તૈયાર કરનાર
કરવામાં આવે છે તો તે બધી સેવાનો સમાવેશ આમાં થયેલો જોવા મળે છે આપણને. ત્યારબાદ આવે છે દ્વિમાર્ગીય વાતચીત. દ્વિ એટલે બે દ્વારા થતી વાતચીત. તો આતિથ્ય ઉદ્યોગમાં સેવાની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે દ્વિમાર્ગી વાતચીત એ એક જટિલ પરિબળ છે કે જેમાં સેવા વિતરણ પ્રક્રિયામાં ગ્રાહકો અને કર્મચારીઓ બંનેની ભાગીદારી છે આવશ્યક છે. ગ્રાહકો સાથે ક્રિયા પ્રતિક્રિયા દ્વારા મહત્વપૂર્ણ સંદેશાઓ જેમ કે તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત કરી તાત્કાલિક ક્રિયા દ્વારા સેવામાં સંતોષ છે તે મેળવી શકાય છે. એટલે કે ગ્રાહક અને કર્મચારી વચ્ચે આ બંને વચ્ચેની જે વાતચીત છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કે જેમાં ગ્રાહકની જરૂરિયાતો છે તે કર્મચારીને જણાવશે અને એ કર્મચારી છે તે ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરશે જેથી ગ્રાહક સંતોષ મેળવશે. તેથી જે તેને દ્વિમાર્ગી વાતચીત પણ કહે છે. ત્યારબાદ એનું ત્રીજી લાક્ષણિકતા છે સંબંધોનું જોડાણ. તો આતિથ્ય ઉદ્યોગ પોતાના અસ્તિત્વ માટે વારંવાર ગ્રાહકો પર ખૂબ જ આધાર રાખે છે. તો હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે તે કે આતિથ્ય ઉદ્યોગ કહીએ તો આપણે તો તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે વારંવાર આવતા ગ્રાહકો છે તેના પર ખૂબ જ આધાર રાખે છે. ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો બાંધવાને કારણે જે ઇન્ડસ્ટ્રી એટલે કે સંગઠનો છે તેને ફાયદો થઈ શકે છે. જેમ કે અસ્થિર સમયમાં સ્થિર આવક પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી ગ્રાહકના સકારાત્મક શબ્દો દ્વારા કંપની કે સંસ્થાની પ્રતિષ્ઠા છે એ વિકસાવી શકાય છે. એટલે કે જો ગ્રાહક આપણી પાસે આવે અને તેને સારી જો સેવા આપવામાં આવે તો તે ગ્રાહક છે એ અન્ય વ્યક્તિને જણાવશે અને તે રીતે જે લોકો છે તે આપણી હોટલ કે રેસ્ટોરન્ટમાં આવતા થઈ જશે. એટલે સંબંધોનું જોડાણ છે એ ખૂબ જ આવશ્યક છે. ગ્રાહક સાથેનો જે સંબંધ છે એ આ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. ત્યારબાદ એનું ચોથું લક્ષણ છે સંસ્કૃતિમાં વિવિધતા. તો સંસ્કૃતિમાં વિવિધતા એ આતિથ્યનો પર્યટન ઉદ્યોગ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. સંસ્કૃતિમાં વિવિધતા છે આતિથ્ય પર્યટન ઉદ્યોગ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. ગ્રાહકો અને સ્ટાફ એકબીજા સાથે વાતચીત દ્વારા સંસ્કૃતિમાં વિવિધતા અનુભવ કરે છે. એટલે કે ગ્રાહકો અને સ્ટાફ છે એ અલગ અલગ ક્ષેત્રોમાંથી આવેલા હોય છે અને બંનેની વાતચીત દ્વારા એમની જે સંસ્કૃતિઓ છે એમાંથી એ એકબીજાના વિવિધતા છે આદાન પ્રદાન એમાં કરતા આપણને જોવા મળે છે. તો હોસ્પિટાલિટી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ હંમેશાથી વિવિધ પ્રદેશોમાંથી આવતા ગ્રાહકો સાથે ક્રિયા અને પ્રતિક્રિયા છે એ કરે છે. અને તો આપણે ગ્રાહકો સાથે જોયું કે સંસ્કૃતિમાં વિવિધતા અને ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા આપણને એની વિવિધતા આપણને જોવા મળે છે. સાથે સાથે કામ કરતા જે સહકર્મચારી છે એ પણ બીજી સંસ્કૃતિ કે અલગ પ્રદેશના હોઈ શકે છે. તેથી તે બંનેની સંસ્કૃતિઓનો સમન્વય છે આપણને આ ઉદ્યોગમાં જોવા મળે છે. ત્યારબાદ એની જે અન્ય લાક્ષણિકતા છે તે છે શ્રમપ્રધાન. તો શ્રમપ્રધાન તરીકે આતિથ્ય ઉદ્યોગની પ્રકૃતિ સેવાલક્ષી હોય છે. ગ્રાહક માટે યાદગાર અનુભવ બનાવવા માટે હંમેશા તેને વધુ સ્ટાફની જરૂરિયાત રહે છે. તો ગ્રાહકો સાથે જો અનુભવ જે સારો બનાવવો હોય તો આ જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે આતિથ્ય ઉદ્યોગ છે તેને વધુને વધુ સ્ટાફની જરૂરિયાત રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સારી રેસ્ટોરન્ટ કે 5 સ્ટાર હોટલ તો જેનું હેતુ છે તેમના ગ્રાહકોને એક પછી એક બધી સેવાઓ પૂરી પાડવાનો છે. ત્યાં મહેમાનો માટે સ્ટાફનો ગુણોત્તર છે વધુ હોય છે. જેમ કે આપણે 5 સ્ટાર હોટલમાં કંઈક જોઈએ તો
દરેક વ્યક્તિનું કામ છે અલગ અલગ હોય છે. બનાવવાવાળો વ્યક્તિ છે એ પોતાનું બનાવવાનું કામ કરતો હોય છે, જ્યારે પીરસવાળું કામ છે એ પીરસવાનું કામ કરતું હોય છે, અને ગ્રાહકોને અન્ય કોઈ જરૂરત પડે તેના માટે પણ એક વ્યક્તિ છે ત્યાં રાખેલો હોય છે. ત્યાર પછી આપણે જોવાના છીએ આતિથ્ય ઉદ્યોગ અને પર્યટન વચ્ચેનો સંબંધ. તો હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અને આ જે પર્યટન વચ્ચેનો સંબંધ જોઈએ તો આતિથ્ય ઉદ્યોગનું કાર્યક્ષેત્ર. તો મહેમાનોનો અર્થ એ છે કે જો તેમના ઘરથી દૂર છે, તેથી તે આતિથ્ય ઉદ્યોગનો ખ્યાલ છે તેમાંથી પેદા થયો અને ચોક્કસ પર્યટન ઉદ્યોગ સાથે સંબંધ ધરાવે છે. મહેમાનો એટલે કે ગેસ્ટ. તો ગેસ્ટ છે હંમેશા જ્યારે પોતાના ઘરથી દૂર હોય છે અને તેના પરથી પોતાના ઘરથી દૂર હોવાને કારણે દૂર ગયા હોય તો તેનું જે ટ્રાવેલિંગ છે એ થયેલું આપણે ગણાય. તેથી આ આતિથ્ય ઉદ્યોગ છે એ પર્યટન ઉદ્યોગ સાથે ઊંડો સંબંધ છે ધરાવે છે. આતિથ્ય ઉદ્યોગના કાર્યક્ષેત્રમાં ફક્ત રહેવા માટેની સેવા કે ખાદ્ય સેવા સાથે સંબંધ ધરાવતી નથી, પણ પર્યટન સાથે પણ તે સંકળાયેલ છે. જેમ કે એરલાઇન સેવા છે કે થીમ પાર્ક છે. તો આ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે તે ફક્ત રહેવા અને ભોજનની વ્યવસ્થા કરતી હોય તો તેટલું જ એનું કાર્યક્ષેત્ર નથી. તેનું કાર્યક્ષેત્ર છે એ એક પર્યટન ક્ષેત્રે પણ એનું સંકળાયેલું છે. જેમ કે લોકોને ટ્રાવેલિંગ માટે જે સેવાઓ જે આપતી હોય તે એરલાઇન્સ છે, થીમ પાર્ક છે, તેનો સમાવેશ પણ આ આતિથ્ય ઉદ્યોગ સાથે જોડાયેલો છે. ત્યારબાદ આતિથ્ય અને પ્રવાસન ઉદ્યોગનું વર્ગીકરણ. આતિથ્ય અને પ્રવાસન ઉદ્યોગનું વર્ગીકરણ. તો તેમાં પહેલું જોઈએ તો આપણે પહેલાં જોયું કે ખાદ્ય સેવા અને રહેવાની સેવા, તેના સિવાયની જે સેવાઓ છે એનું અહીં વિવરણ આપવામાં આવેલું છે. તો પહેલું આવે છે પ્રવાસ માટેની સેવા. તો જે લોકોને એક સ્થળે દૂર જવા માટે જે મદદ કરે છે અને તેને આપણે પ્રવાસન માટેની સેવાઓ આપણે કહીશું. જેમ કે રેલવે છે, એરલાઇન્સ છે, તેનો સમાવેશ પ્રવાસ માટેની સેવાઓમાં તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું આવે છે લોજિંગ, એટલે કે રહેવા માટેની સેવાઓ. તો રહેવા માટેની સેવાઓ છે આપણને જોઈએ તો હોટેલ છે, ગેસ્ટ હાઉસ છે, ત્યાં કરીને આ રહેવા માટેની સેવા આપણને મળે છે. ત્યારબાદ ત્રીજું છે ખાદ્ય સેવા, કે જે લોકોને ભોજન પૂરું પાડવાની જે વ્યવસ્થા ઊભી કરે છે. દાખલા તરીકે રેસ્ટોરન્ટ છે, બાર છે, તેનો સમાવેશ આમાં થયેલો છે. જ્યારે ચોથું આવે છે મનોરંજનની સેવાઓ. તો જે મનોરંજન પૂરું પાડે છે, જેમ કે બગીચાઓ છે, ગેમિંગ ઝોન છે, તો બધાનું કાર્ય જે ગેસ્ટ છે તેમનું મનોરંજન પૂરું પાડવાનું. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ગ્રાહક કેન્દ્રિત આતિથ્ય ઉદ્યોગ. તો તે મુદ્દો આપણે જોઈએ તો ગ્રાહક કેન્દ્રિત આતિથ્ય ઉદ્યોગ એટલે કે હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં જે કસ્ટમર છે એ હંમેશા સેન્ટરમાં રહે છે. તો હોટેલ મેનેજરો માટે ગ્રાહકને સમજવું એ ટોચની 5 સૌથી મોટી મુશ્કેલીઓમાંથી એક છે. ગ્રાહકોની વિશેષ જરૂરિયાતો જાણવી અને તેને પૂર્ણ કરવી એ હોટલની મુખ્ય જવાબદારી હોય છે. બધાનો ઉદ્દેશ એક અંતિમ લક્ષ્ય પર કેન્દ્રિત હોય છે કે ગ્રાહકોને ખુશ કરવા, કારણ કે તે જ છે જે ધંધો છે એ ચાલુ રાખવામાં આપણને મદદરૂપ થાય છે અને ગ્રાહકો જ આપણો ધંધો છે એ ચાલુ રાખે છે. આ અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનું એક સાધન CRM દ્વારા છે. તો CRMનું જે ફૂલ ફોર્મ આપણે જોઈએ, પૂરું નામ જોઈએ તો કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, જેને ટૂંકમાં CRM કહેવામાં આવે છે. તેનો અર્થ આપણે જોઈએ તો ગ્રાહક સંબંધોનું સંચાલન. ગ્રાહક સાથેના સંબંધો છે એનું સંચાલનને CRM છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી ગ્રાહકની જાણકારીનો નમૂનો એક પ્રક્રિયા. તો
એકત્રિત કરેલી બધી માહિતી પ્રક્રિયા દ્વારા હોટલના ડેટાબેઝમાં સંગ્રહિત કરવી જોઈએ, જેથી ગ્રાહકની અગાઉની મુલાકાતના આધારે ગ્રાહકોને ઓળખી અને તેમની વિગતો છે એ જાણી શકાય છે. આ એક ખૂબ જ મહત્ત્વની બાબત છે કે ગ્રાહક એક વખત આપણી પાસે આવી ગયેલા હોય તો તેની આપણે માહિતી છે એ સ્ટોરેજ આપણે કરીએ છીએ, આપણી પાસે એનો રેકોર્ડ રહેલો હોય છે. તો એ રેકોર્ડના આધારે ગ્રાહકની જરૂરિયાત, તેને શું જોઈએ છે, શું નથી જોતું, શું પસંદ છે, તે બધી માહિતી આપણને આ ડેટાબેઝ ઉપરથી આપણને મળી રહે છે. તેથી જે જે હોટલનો જે ડેટાબેઝ છે એ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે માહિતીનું માધ્યમ અને ગોઠવણી. માહિતી એટલે ડેટાબેઝનું માધ્યમ અને ગોઠવણી આપણે કઈ રીતે કરવી. તો દરેક સ્પર્શ બિંદુ પર ગ્રાહકની માહિતી એટલે કે ડેટાબેઝ અને સેવા વિનંતીઓ વિવિધ માધ્યમ દ્વારા અને વિવિધ ગ્રાહકોનો સમાવેશ કરતી વ્યવસ્થા છે. તો આ ડેટાબેઝ છે ગ્રાહકોનો, તેમાં બધા ગ્રાહકોની માહિતી છે એમાં સંગ્રહાયેલી હોય છે અને એમાં જે અલગ અલગ વિવિધ ગ્રાહકો છે કયા માધ્યમથી આવ્યા તે બધું એમાં જે માહિતી છે આપણને મળી રહે છે. અને પાછળથી અંતિમ પ્રણાલીનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરી શકાય છે. છેલ્લી માહિતીના આધારે આપણે તેનો ઉપયોગ આપણે આગળ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ગ્રાહક માહિતીનો પુરવઠો એટલે કે ગ્રાહક ડેટાબેઝનો પુરવઠો. જોઈએ તો જે રીતે માહિતી એકત્રિત કરવામાં આવે છે તે મુજબ માહિતીની 3 મૂળભૂત શ્રેણીઓ ઓળખી શકાય છે. તો એમાં પહેલું જોઈએ તો ફ્રન્ટલાઇન ડેટા. ફ્રન્ટલાઇન ડેટા એ છે કે બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આવશ્યક ફરજિયાત માહિતી, જેમ કે નામ છે, ગ્રાહકનું નામ, એનું સરનામું, કેવા પ્રકારનો રૂમ લીધો, તે જે બધી માહિતી જેમાં સમાયેલી હોય તેને ફ્રન્ટલાઇન ડેટા છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું જો મૂળભૂત શ્રેણી જોઈએ તો સ્વયંભૂ ડેટા. સ્વયં એટલે પોતાના દ્વારા લીધેલું ડેટાને સ્વયંભૂ ડેટા છે કહેવામાં આવે છે. તો હોટલ સ્ટાફને અતિથિ દ્વારા સીધી માહિતી પ્રદાન કરવામાં આવે છે તો ગ્રાહક પોતે પોતાની જરૂરિયાત છે એ હોટલ સ્ટાફને જણાવે છે, તે જે ડેટા છે એને સ્વયંભૂ ડેટા છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું આવે છે વર્તણૂક ડેટા. તો હોટલ સ્ટાફ છે અતિથિઓની વર્તણૂકનું નિરીક્ષણ કરીને સિસ્ટમમાં દાખલ કરેલી માહિતી. તો ઘણી વખત જે હોટલનો સ્ટાફ છે ગ્રાહકોની જરૂરિયાતો, એની અપેક્ષાઓ, એનું વર્તન છે એ પોતે નિરીક્ષણ કરીને એની નોંધ છે એક જગ્યાએ કરતા હોય છે. તે જે ડેટા છે એને વર્તણૂક માહિતી છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ગ્રાહકના સંતોષના સાધન તરીકે સેવાનું મહત્ત્વ. તો ગ્રાહક સેવાઓનો સીધો સંબંધ પ્રવાસન સાથે છે, કારણ કે પર્યટન ઉદ્યોગ પૈસા પર આધારિત છે અને ગ્રાહક વિના ત્યાં કોઈ આવક નથી. પર્યટનના દરેક ક્ષેત્રમાં સારી ગ્રાહક સેવા આવશ્યક છે, કે તે પછી હોટલ હોય કે રેસ્ટોરન્ટ હોય કે પછી હોય ટ્રાવેલ એજન્સી. ત્યારબાદ ત્રીજું જોઈએ તો ગ્રાહક ગમે તેટલી અસંસ્કારી વર્તન કે માંગણી કરે તે ધ્યાનમાં લીધા વિના સકારાત્મકતા રાખી ગ્રાહક સાથે મૈત્રીપૂર્ણ વર્તન છે કરવું જોઈએ. એટલે ગ્રાહક ગમે તેવું વર્તન કરે તેમ છતાં પણ આપણે ધીરજપૂર્વક અને સકારાત્મકતા રાખીને ગ્રાહક સાથે હંમેશા મૈત્રીપૂર્ણ વર્તન છે કરવું જોઈએ. તો સારી ગ્રાહક સેવાની જે ચાવીઓ છે, જે રીતો છે એ જોઈએ તો તેમાં પહેલું આવે છે ગ્રાહકની જરૂરિયાતો સમજો. ગ્રાહકની જરૂરિયાત છે એ સમજવી, ગ્રાહકને શું જોઈએ છે, શું અપેક્ષા છે તે બધું જોવું. ત્યારબાદ બીજું આવે છે ગ્રાહક કંપની માટે વિશેષ અને મહત્ત્વપૂર્ણ છે કેવું તેને દર્શાવો. તો જ્યારે ગ્રાહક આવે ત્યારે આપણે એની સાથે એવું વર્તન કરવું જોઈએ કે આપણા માટે તે સવિશેષ છે અને
તેમના વગર આપણું અસ્તિત્વ શક્ય નથી. તેથી ત્યારબાદ ત્રીજું આવે છે તેમની સાથે ધીરજથી વ્યવહાર કરો. તેમની સાથે જ્યારે વ્યવહાર કરતો ત્યારે સ્વભાવમાં વિનમ્રતા અને સકારાત્મકતા રાખીને તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. ત્યારબાદ આતિથ્ય ઉદ્યોગમાં સેવા શું છે? હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે એમાં જે આ સેવા છે એ શું છે? તો તે નિર્વિવાદિત છે કે આતિથ્ય ઉદ્યોગમાં હરીફાઈ ખૂબ જ વધારે હોય છે, જે ગ્રાહક માટે ઉચ્ચ ગુણવત્તાવાળી ગ્રાહક સેવા અનિવાર્ય બનાવે છે. તો હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે તેમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધારે આપણને જોવા મળે છે. તેના કારણે જે હોટલ ઇન્ડસ્ટ્રીઓ છે તે ગ્રાહકોને સારામાં સારી ગુણવત્તાયુક્ત સેવા આપવાનું કરે છે, જેથી ગ્રાહકો છે તેમની હોટલમાં કે રેસ્ટોરન્ટમાં આવે. ત્યારબાદ બીજું છે હોટલ ઉદ્યોગમાં સેવાનું મૂલ્યાંકન સૌથી વધુ થાય છે. તો આ જે હોટલ ઇન્ડસ્ટ્રી છે તેમાં સૌથી વધુ મૂલ્ય છે તે સેવાનું હોય છે અને તેનું જ મૂલ્યાંકનના આધારે ગ્રાહકો આવતા આપણને જોવા મળે છે. ત્યારબાદ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં સેવાની ભૂમિકા અને તેનો હેતુ. તો તેમાં જોઈએ તો પહેલું જોઈએ તો તેમાં સેવાની ભૂમિકા અને હેતુ પહેલાં એ છે કે પહેલો હેતુ જોઈએ તો ગ્રાહકના સ્વભાવને જાણવો. ગ્રાહકનો સ્વભાવ કેવો છે, ગ્રાહકનો સ્વભાવ કેવો છે એ જાણવું પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે કર્મચારી માટે. અને એ રીતે ગ્રાહકનો સ્વભાવ જાણીને એ રીતે તેની સાથે વર્તન કરવાનું લોકો કરવું જોઈએ. તો ત્યારબાદ બીજું આવે છે ગ્રાહકની જરૂરિયાતોનો નિર્ણય કરવો અથવા ગ્રાહકને શું જોઈએ છે તેનો નિર્ણય કરવો પણ ખૂબ જ મહત્ત્વનો છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો ગ્રાહક સાથે હંમેશા વફાદારીપૂર્વકનો વર્તન છે કરવું જોઈએ. ત્યારબાદ ચોથું જોઈએ તો આતિથ્ય ઉદ્યોગમાં ગ્રાહક સેવાના નિર્ણાયક ભાગ તરીકે પ્રતિસાદ. ગ્રાહક સેવામાં જે અતિ નિર્ણાયક હોય તો તે છે પ્રતિસાદ. એટલે કે ગ્રાહકો છે તે સેવાનું જ્યારે વર્ણન કરે છે જતી વખતે તો તેનો જે પ્રતિસાદ છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે.